રાજકોટમાં મોદી સ્કૂલમાંથી ડૉક્ટર રશ્મિકાંત મોદી મેનેજિંગ ટ્રસ્ટી બોલું છું. આ વખતનું જે સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, કોમર્સ સ્ટ્રીમ અને સાયન્સ એ બંનેનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં મોદી સ્કૂલનું રિઝલ્ટ સુપર્બ આવ્યું છે. દર વર્ષની જેમ એક ધારું ખૂબ સરસ રિઝલ્ટ છે. અમને આ રિઝલ્ટથી ખૂબ સંતોષ છે. આની અંદર કેવું છે કે બોર્ડ ટોપ 10ની અંદર કેટલા વિદ્યાર્થીઓ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડ ટોપ 10માં છે. સાયન્સની અંદર બોર્ડ ટોપ 10માં 26 વિદ્યાર્થી છે અને કોમર્સમાં બોર્ડ ટોપ 10ની અંદર જે છે એ 11 વિદ્યાર્થીઓ છે. સાયન્સમાં બોર્ડ ટોપ 10માં 26 અને કોમર્સમાં 11 વિદ્યાર્થીઓ છે. સાયન્સની અંદર જે છે A1 ગ્રેડ 62 વિદ્યાર્થી છે અને કોમર્સની અંદર A1 ગ્રેડ 101 વિદ્યાર્થી છે અને 100માંથી 100 કોમર્સમાં હોય ને એમાં 80 વિદ્યાર્થીઓ છે. આવું અદ્ભુત પરિણામ, એમાંય કોમર્સમાં 99.91 અને સાયન્સમાં 99.99 વાળા 3 વિદ્યાર્થીઓ, એટલે જે બોર્ડ પ્રથમ કહી શકાય એવા કુલ 4 વિદ્યાર્થીઓ છે. એટલે મોદી સ્કૂલમાં સાયન્સ અને કોમર્સનું પેરેલલ ખૂબ સરસ પરિણામ છે. આ વખતના જે નીટનું પરિણામ હમણાં આવવાનું છે એમાં પણ ખૂબ સરસ દેખાવ કરવાના છે. GMAINમાં તો જબરજસ્ત દેખાવ કરેલો છે અને એવું જ અમે નીટમાં ને બધામાં એક્સપેક્ટ કરી રહ્યા છીએ, એવું જ એડવાન્સમાં એક્સપેક્ટ કરી રહ્યા છીએ. અને આપણા વિદ્યાર્થીઓ જે છે એ આખા સમગ્ર રાજકોટ અને જામનગરની વાત કરીએ તો મોદી સ્કૂલ જ્યાં 2 જગ્યાએ વર્ક કરે છે ત્યાં કદાચ એવું કહી શકાય કે આખા ડિસ્ટ્રિક્ટની અંદર સૌથી શ્રેષ્ઠ પરિણામ જે આવતું હોય 99.99ની રીતે કે બોર્ડ ટોપ 10ની રીતે કે A1 ગ્રેડની રીતે, તો એમાં પ્રથમ સ્થાન આપણું લગભગ કહી શકાય એવું બધે દેખાય છે અત્યારે. બાકી તો બધી બીજી સ્કૂલનો આવે પછી ખ્યાલ આવે, પણ ઓવરઓલ આપણને તે જોવામાં આવે તો એવું લાગે કે આપણે કદાચ પ્રથમ સ્થાને છીએ. અને આના માટે જે છે બધા ટીચર્સની મહેનત એ ખાસ જવાબદાર છે. ટીચર્સ અને વિદ્યાર્થીઓની મહેનત, એ લોકો કેટલા કલાકો સુધી અને સ્કૂલે વારે ઘણી જ્યારે બોલાવ્યા હોય ત્યારે આવ્યા હોય. અમુક વિદ્યાર્થીઓ સ્કૂલે 10-12 કલાકનું રીડિંગ કર્યું છે, એનું આ પરિણામ છે. એટલા દૂર રહે એટલું સારું પરિણામ આવે. તો એ દિશાની અંદર અમારું પેરેન્ટ્સ મિટિંગમાં પણ આગ્રહ હોય છે. જ્યારે પેરેન્ટ્સનું ઓરિએન્ટેશન હોય, છોકરાને અમે સમજાવતા હોય. અને એમાં કેવું થયું છે, જે પરિણામ લઈ આવ્યા છે ને એમાં સરસ પરિણામવાળા મોટાભાગના વિદ્યાર્થીઓ લગભગ આખો દિવસ સ્કૂલમાં જ રહ્યા છે અને એને કારણે આ પરિણામ આવ્યું છે. જે લોકો ઘરે રહ્યા છે અને મોબાઈલમાં 2-3 કલાક જે લોકો એક ટાઈમ પાસ કર્યો છે એનું રિઝલ્ટ પ્રમાણમાં આવ્યું છે, ઠીક આવ્યું છે. પણ આ બધા વિદ્યાર્થીઓ જે સાઇન આઉટ થઈ ગયા છે એ મોબાઈલના દૂષણથી દૂર રહેવાને કારણે જ મેઇન સાઇન આઉટ થયા છે. આપણે જ્યારે ક્યારેક UPSC GPSCની પરીક્ષાના પરિણામો જોતા હોય તો એમાં આપણને જ્યારે ધ્યાનમાં આવે કે કેટલાય વિદ્યાર્થીઓ 10મા 12મામાં પ્રમાણમાં ઠીક કર્યું હોય પણ ત્યારે પછી આગળ ઉપર એને ભણવાની લગની લાગી જાય અને ખૂબ સારું કામ કરે છે. એટલે એમ અત્યારનું આ પરિણામ કાંઈ જિંદગીનું ફાઇનલ પરિણામ નથી. કદાચ ઓછું વધતું આવ્યું હોય તો પણ જે વિદ્યાર્થીઓને ઓછું પરિણામ આવ્યું હોય એને નિરાશ થવાની જરૂર નથી. રાજકોટના જે છે મ્યુનિસિપલ કમિશનર, એમને પોતે જ વાત કરેલી છે કે ભાઈ હું જ્યારે 10મામાં 12મામાં હતો ત્યારે મારું રિઝલ્ટ બહુ નબળું આવતું, 10મામાં તો ઘણું નબળું આવેલું, પણ એમ છતાં એ પોતે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એટલે ખાસ તો કોઈ પણ વિદ્યાર્થી આમાં નાસીપાસ થવાની જરૂર નથી. આ પહેલો પડાવ હતો અને હજી જિંદગીના ઘણા બધા પડાવો આપણે સર કરવાના છે.